મિત્રો, આજે જણાવતા આનંદ થાય છે કે ભક્તો જ્યારે સવારે અહીંયા પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સવારે આરતી કરવામાં આવે છે. આરતી કરી અને બધા ભક્તો આજુબાજુ સોસાયટીના અહીંયા આવે છે અને સરસ અડધી કલાકની નાની એવી પૂજા થાય છે. તો આમાં આજે ભક્તો જે બીલીપત્ર લાવે છે અને બીલીપત્રની અંદર પણ 5 પાનનું બીલીપત્ર શિવ પૂજામાં નીકળે છે. તો જે સરસ દિવસ કહેવાય કે 5 પાનનું બીલીપત્રથી પૂજા કરી. મિત્રો, આજે થોડો નાનો એવો પ્રસંગ કહેવો છે મારે કે જે 5 પાનનું બીલીપત્ર છે. અચ્છા, 5 પાન કેવી રીતે ગણી શકાય એ આપણે જોઈ લઈએ. ઘણીવાર મને ઘણા ભક્તોએ વાતચીત કરી છે કે ભાઈ 3 પાન આગળ ને 2 પાન પાછળ એટલે 5 જ છે, તો 5 પાનનું બીલીપત્ર કહેવાય એમ. પણ ખરેખર એ 5 પાનનું બીલીપત્ર નથી કહેવાતું. 5 પાન એટલે કેવી રીતે તમે જોઈ શકો છો ભક્તો, અહીંયા 5 પાન જે છે એક જ દાંડલીમાંથી નીકળતા અને એકદમ એકઠા હોય એને 5 પાનનું બીલીપત્ર આપણે કહી શકીએ છીએ. તો આ જ 5 પાનનું બીલીપત્ર તમે આને મઢાવી, પહેલાં તો આ પાન જે છે 5 પાનનું એને મહાદેવ પર ચડાવી એને મઢાવી અને પછી તમારા ઘરમાં રાખી શકો છો અને એનું ડેઈલી તમે પૂજા પણ કરી શકો છો. હવે તમને મિત્રો એક વાત કરીશ કે આ જે 5 પાનનું બીલીપત્ર છે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ. આ જે 5 પાનનું બીલીપત્ર છે એની ઉત્પત્તિની એક નાની એવી કથા છે કે જ્યારે માતા પાર્વતી માતા જ્યારે તપશ્ચર્યા કરે છે અને એની આંખ ખુલતા જે આંખના જે બંને બિંદુ ધરતી ઉપર પડે છે, આંખમાંથી નીકળેલા બિંદુ જો ધરતી ઉપર પડે છે અને એ ધરતીની અંદરથી એક બિલ્વ વૃક્ષ તૈયાર થાય છે, જે આપણે બિલ્લું કહી શકીએ છીએ. જે બિલ્લા છે બીલીપત્રમાં વૃક્ષમાં જે ફળ આવે બિલ્લાનો આપણે શરબત પણ પીએ છીએ, જેની સારામાં સારી ઉપયોગિતા છે આયુર્વેદિકમાં. એ જે બિલ્લું છે એ માતા પાર્વતીના આંખમાંથી નીકળેલું બિંદુ છે, એ ધરતી ઉપર પડે છે અને એમાંથી બીલીપત્રના વૃક્ષની ઉત્પત્તિ થાય છે. તો આ એમનું મહાત્મ્ય છે બીલીપત્રનું. હવે મિત્રો, અહીંયા આપણે તમને જણાવું છું કે આ બીલીપત્રની જે પૂજા આપણે મહાદેવની કરીએ તો લક્ષ્મીની ધનની પ્રાપ્તિ થાય છે. એમ તો બિલ્વાષ્ટકમાં કીધું છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વત્રમ સદા શિવાર્પણમસ્તુ ત્રિશાર્ખે બિલ્વછદ્રે કોમલે સદા શિવ પૂજામ કરીશ્યામી એક બિલ્વત્રમ સદા શિવાત્મા શિવાય. અખંડ કેવું જે ખંડિત ના હોય અખંડ બિલ્વત્ર પૂજ્યતે નંદેશ્વરમ સુધ્યતે સર્વ પાપેભ્યો એક બિલ્વત્રમ સદા શિવાત્મા શિવાય. લક્ષ્મી આ બીલીપત્રની પૂજા કરવાથી, બીલીપત્ર મહાદેવને ચડાવવાથી લક્ષ્મીની ઉત્પત્તિ થાય છે, તો ધનની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી આ ચસ્તનોત્પન્નમ મહાદેવ શતપ્રિયમ બિલ્વત્રમ પ્રયચ્છામિ એક બિલ્વત્રમ સદા શિવાત્મા શિવાય. દર્શનમ બિલુક્ષશ્ચ સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વત્રમ સદા શિવાત્મા શિવાય. મિત્રો, એમ આ શ્લોકમાં એવું જણાવે છે કે માત્ર તમારા ઘરે બીલીપત્રનું જે વૃક્ષ છે એના દર્શન કરવાથી સાક્ષાત શિવના દર્શન ગણાય છે. દર્શનમ બિલુક્ષશ્ચ સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વત્રમ સદા શિવાત્મા શિવાય. મૂલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુરૂપેણ અગ્રતો શિવરૂપાય એક બિલ્વત્રમ સદા શિવાત્મા શિવાય. બીલીપત્રના મૂળમાં બ્રહ્મા, મધ્યે વિષ્ણુ અને ડાળે ડાળે પાને પાને શિવનો વાસ છે એવું આ શ્લોકમાં જણાવે છે. દંત કોટી શાસ્ત્રાણી અશ્વમેઘ સદાની ચ કોટી કન્યા મહાદાનમ એક બિલ્વત્રમ સદા શિવાત્મા શિવાય. મૂલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુરૂપેણ અગ્રતો શિવરૂપાય એક બિલ્વત્રમ સદા શિવાત્મા શિવાય. બિલ્વાષ્ટકમદમ પુણ્યમ ય પઠિત શિવ સન્નિધૌ શિવલોકમ વાપનોતિ શિવેન શહ મોદતે બિલ્વાષ્ટકમ સંપૂર્ણમ. મિત્રો, દરરોજ આપણે મહાદેવને બીલીપત્ર ચડાવવા જોઈએ, જેનાથી ધનની અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને મહાદેવને બીલીપત્ર બહુ વાલા છે, જેથી કરીને ચડાવવા જોઈએ. હવે અહીંયા તમારે આ 5 પાનનું જે બીલીપત્ર છે એ બીલીપત્રના દર્શન કરવાના છે, જેથી કરીને તમારા દર્શન થઈ શકે. 5 પાનના બીલીપત્રના, જેથી આ એક વિડીયો બનાવું છું યાદી માટે. તો ભક્તો, જય ભોલેનાથ, હર હર મહાદેવ.